નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય તેની સ્વ અધ્યયન પોથી કે જે આ વર્ષે નવી આવેલી છે તેનો ભાગ 1 તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પાઠ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ તેનું આ વિડીયોની અંદર સોલ્યુશન જોઈશું. આપણી આ ચેનલની અંદર તમામ વિષયના તમામ ચેપ્ટરના જે સોલ્યુશન છે તેના વિડીયો મુકાય છે અને તેની પીડીએફ જો તમારે જોઈએ છે તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે આ વિડીયો સોલ્યુશન ક્યાંથી બનાવતા હોઈએ છીએ, તો વિડીયો સોલ્યુશન બનાવવા માટે અમે જે નવનીત પ્રકાશનનું જે નવનીત સાહિત્ય આવે છે તેનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદરથી બધા જ પ્રશ્નોના જવાબ છે તે ખૂબ જ સરળતાથી મળી રહેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ નવનીત વસાવવી હોય, તમારે તેને લેવી હોય તો તેનો નંબર તમને અહીં આપવામાં આવેલો છે. આ જે નવનીત પ્રકાશનની જે આ નવનીત છે તે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નંબર ઉપર કોલ કરીને તમે તેને મંગાવી શકો છો, અથવા તો તેને જો લિંક દ્વારા તમારે મેળવી હોય, ઓનલાઈન મંગાવી હોય તો અહીંયા તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપવામાં આવેલી છે. નવનીત કંપનીની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાં જઈને પણ તમે તેને ઓર્ડર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ નવનીતને તમે વસાવી લેજો, જેથી કરીને તમે તમારી પરીક્ષાની અંદર ખૂબ સારી એવી સફળતા મેળવી શકો. આગળ વધીએ, ચેપ્ટર આપણે શરૂ કરી અને તેનું સોલ્યુશન શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 છે, તેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. જોઈએ તેનો પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. પહેલો સવાલ, ધાતુ અને પથ્થરો પર લખેલા અને કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, અભિલેખ. ત્યારબાદ બીજો સવાલ, તામ્રપત્ર કયા ધાતુના પતરામાંથી બનાવવામાં આવતું હતું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને તેની નીચે 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, તાંબાના. ત્યારબાદ જોઈએ ત્રીજો સવાલ કે ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કાઓ મળી આવ્યા છે? તો 4 ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઈસવીસન પૂર્વે 5મી સદીના. ત્યારબાદ ચોથો સવાલ, ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, પુરાતત્વશાસ્ત્રી. ત્યારબાદ પાંચમો સવાલ, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ડસ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ થાય? તો 4 ઓપ્શનમાંથી આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઈસવીસન 2021. ત્યારબાદ 7મો સવાલ, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો તેનો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી, સીઈ. 8મો સવાલ, કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે તેવું તમે શાના આધારે કહી શકશો? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોના આધારે. ત્યારબાદ 9મો સવાલ, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, ઋગ્વેદ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ચેનલ છે તેના ઉપર તમને ધોરણ 3થી 8ની જે નવી આવેલી જે સ્વાધ્યાયન પોથી છે 2024-25ની, તેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે પણ મળી રહેવાના છે, અને તમારે તેની બુક એટલે કે સોલ્યુશનની જો બુક જોઈતી હોય તો તે પણ તમને મળી રહેવાની છે. ક્યાંથી મળશે? તો કે અહીં તમને નીચે એક નંબર આપવામાં આવેલો છે વોટ્સઅપ, તે વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરીને મંગાવી શકો છો, અથવા તો એ નંબર પર તમે કોલ કરીને પણ મંગાવી શકો છો, અથવા તો આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના પર પણ તમે ઓર્ડર કરી શકો છો અને ઘર બેઠા તમે તેને પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ આપણને આપેલા છે. તો વિભાગ અમાં આપણને પહેલું આપેલું છે પુરાતત્વશાસ્ત્રી, તો તેને આપણે જોડીશું ઓપ્શન સી, ભૂતકાળને જીવંત કરનાર તેની સાથે. બીજું છે ફાહિયાન, તેને આપણે જોડીશું ઓપ્શન એ સાથે, વિદેશી મુસાફર. ત્યારબાદ ત્રીજું આપેલું છે ભોજપત્ર, તેને જોડીશું ઓપ્શન ડી, ભુર્જ નામના વૃક્ષની છાલ સાથે. ત્યારબાદ ચોથું આપેલું છે ઈસવીસન, તેને આપણે જોડીશું ઓપ્શન બી, દુનિયાની કાળગણના સાથે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પેલું,
અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, તો જવાબ આવશે સાચું. બીજું, ભુર્જ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે, તો જવાબ આવશે સાચું. ત્રીજું, ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ ઉપરથી ઉતરી આવેલ છે, તો જવાબ આવશે ખોટું. ચોથો સવાલ, તાડપત્ર તાંબાના પતરામાંથી બનાવવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું. પાંચમું છે બીસી એટલે કે બિફોર ખ્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, તો જવાબ આવશે ખોટું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3A. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, તો અહીં ખાલી જગ્યાનો જવાબ આવશે ભૂતકાળ. ત્યારબાદ બીજું, ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાતળી આંતરછાલ, તો તેનો જવાબ આવશે ભુર્જ, જે હિમાલયમાં થાય છે. ત્યારબાદ ત્રીજું, કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે તામ્રપત્ર. ચોથું, પુરાતત્વ શાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે, તો તેનો જવાબ આવશે ભૂતકાળ. પાંચમું, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ઇતિહાસના ખાલી જગ્યા સ્ત્રોતો સચવાયા છે, તો જવાબ આવશે તામ્રપત્ર. ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો સવાલ, કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના ખાલી જગ્યાના સિક્કા મળી આવ્યા છે, તો જવાબ આવશે પંચમાર્ક. સાતમો સવાલ, ઘણીવાર બીસીને બદલે ખાલી જગ્યા પણ લખવામાં આવે છે, તો જવાબ આવશે BCE. આઠમો સવાલ, શિલાલેખો પર લખાયેલા લખાણો ખાલી જગ્યાના નામે ઓળખાય છે, જવાબ આવશે અભિલેખ. નવમો સવાલ, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની ખાલી જગ્યા નદીથી પરિચિત હતા, તો જવાબ આવશે સિંધુ. 10મો સવાલ, પ્રાચીન સમયમાં લોકો તાડ વૃક્ષના પર્ણ પર ખાલી જગ્યા લખતા, તો જવાબ આવશે તાડપત્રો. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 4A. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો, તો જવાબ આવશે પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્ર ઉપર લખાણ લખતો હતો. બીજો પ્રશ્ન, ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ ભાષામાં છે, તો જવાબ આવશે કે ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હતા. ત્યારબાદ ત્રીજો સવાલ, આપણે ઇતિહાસ જાણવા માટે કયા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ, તો જવાબ આવશે તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, સિક્કા, ઈંટ, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, આભૂષણો, પોશાકો, ગ્રંથો વગેરે સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચોથો સવાલ, સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે, તો તે પ્રશ્નનો જવાબ આવશે કે સિક્કાના આધારે આપણે રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યની સામાજિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. પાંચમો સવાલ, કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે, તો તેનો જવાબ આવશે આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. છઠ્ઠો સવાલ, ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા, પ્રશ્નનો જવાબ આવશે કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ નામથી ઓળખતા હતા. સાતમો સવાલ, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા, તો જવાબ આવશે ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. આઠમો સવાલ, તાડપત્ર અને ભોજપત્રોની હસ્તપ્રતોમાં કઈ ભાષાના લખાણો મળે છે, તો જવાબ આવશે તાડપત્ર અને ભોજપત્રોની હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 4B. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પેલું, ભોજપત્ર, તેનો જવાબ આવશે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો એટલે ભોજપત્ર. બીજો સવાલ, તાડપત્રો, તો તેનો જવાબ આવશે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્ર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તામ્રપત્રો, તો તેનો જવાબ આવશે તાંબાના પતરાઓ પર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવાય છે. ચોથો સવાલ, અભિલેખો, તો તેનો જવાબ આવશે પથ્થર કે ધાતુ પર કોતરીને લખાવેલા લેખ એટલે અભિલેખો.
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના વિધાન માટે કારણો આપો. પહેલો પ્રશ્ન, કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ, કારણ કે? તો તેનો જવાબ આવશે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. બીજો પ્રશ્ન છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોત, ઇતિહાસ જાણવાના મહત્વના સાધનો છે, કારણ કે? તો તેનો જવાબ આવશે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતનું સંશોધન કરીને માહિતી આપે છે. પ્રાચીન સ્થળો, મકાનો, સિક્કા, ઈંટ, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે. તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત મહત્વના સાધનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનાર મહત્વના વિદ્વાનો છે, કારણ કે? તો તેનો જવાબ આવશે ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ અને સંશોધન કરે છે. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરી અને તેનું યોગ્ય આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરવાના. આગળ જોઈએ ચોથો પ્રશ્ન, પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે, કારણ કે? તો તેનો જવાબ આવશે પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે દેશમાં ફરવા જાય ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા, મંદિરો, ખાનપાન, પોશાક, રીતરિવાજ, ધર્મ અને રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે. આવા પ્રવાસ વર્ણનોમાં જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની માહિતી જાણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, ઇતિહાસના કોઈપણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાનપત્ર કે સામાયિકમાંથી શોધીને નીચે આપેલા ચોરસમાં ચોંટાડો અને તેમના આધારે પ્રશ્નના જવાબ લખો. તો સરસ મજાનું એક પોસ્ટર ચોંટાડેલું છે. હવે જોઈએ તેના પ્રશ્નો કે આપેલા ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપેલી છે. તો જવાબ આવશે આ ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વર્તમાનપત્ર વિશે માહિતી આપેલી છે. બીજું, આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે. તો જવાબ આવશે આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસના પ્રાચીન શહેર ધોળાવીરા વિશેની માહિતી જાણવા મળે છે. ત્રીજું, ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે. તો આ ચિત્રમાં આપવામાં આવેલી માહિતી 2011ના સમયગાળાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, તમારા ગામ કે શહેરના સ્થાનિક ઇતિહાસ જાણવા પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી નોટબુકમાં તૈયાર કરો. તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ હતું. આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી આવીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આપણા જે વિડીયો છે તેની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેઓ આ સોલ્યુશનનો લાભ લઈ શકે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને PDF જો ન મેળવી હોય તો તેને તમે ચોક્કસથી મેળવી લેજો.